ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક જે આપણે આગળ વધવાનો છે આજે એની ચર્ચા કરીએ તો તે શું છે તો કે ફંક્શન. અને વન બાય વન આપણે એક એક ફંક્શનનો અભ્યાસ કર્યો છે અને આજે પણ ફરી વખત આપણે અભ્યાસ કરીશું. અને આજનું ફંક્શન કયું છે તો કે સ્પેસિફાઈંગ ટાઈમ. આ સ્પેસિફાઈંગ ટાઈમ જે છે કઈ રીતે રજૂ કરવામાં આવે છે તેની આપણે વાત કરીએ તો અહીંયા દર્શાવ્યું છે. આપણને શું દર્શાવ્યું છે તો કે ઓન દર્શાવ્યું છે, પછી એટ દર્શાવ્યું છે અને બીજી ચર્ચા કરીએ તો જોજો અહીંયા બરાબર ઓન છે, પછી એટ, ઇન, બિટવીન, ફ્રોમ અને બાય. આ બધા શબ્દ જે છે તે શું રજૂઆત કરે છે તો કે સમય દર્શાવે છે. સમયને દર્શાવવા માટે શબ્દ વપરાય છે. હવે આ શબ્દ જે છે તેનો ફંક્શનની અંદર કઈ રીતે ઉપયોગ થાય છે તેની આજે આપણે ચર્ચા કરીશું. અને સરસ મજાનું છે. કઈ કઈ જગ્યાએ વપરાય તો કે પાસ્ટમાં વપરાય છે, પ્રેઝન્ટમાં વપરાય છે અને ફ્યુચરમાં. દરેક જગ્યાએ સ્પેસિફાઈંગ ટાઈમ છે તે વપરાય છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ અને જોઈએ સ્પેસિફાઈંગ ટાઈમ જે છે તે કઈ રીતે પૂછાય, કઈ રીતે આવે અને કઈ કઈ બાબતનો તેમાં સમાવેશ થાય છે. જુઓ જોઈએ, શરૂઆત કરીએ આપણે તો વોટ ઇઝ સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમ છે શું તો કે આને કઈ રીતે રજૂ કરવામાં આવે છે. જુઓ જોઈએ અહીંયા ડેફિનેશનની વાત કરીએ તો શું કીધું, when we tell the exact time, ફિક્સ સમય છે. exact time, day, date, month, year or duration, we are specifying time. આપણે કહીએ દિવસની વાત કરતા હોઈએ, માસની વાત કરીએ તો વીકની વાત કરતા હોઈએ, પછી અહીં કીધું કે મંથ હોય, યર હોય કે પછી એના સિવાય કાંઈ સમયનો ગાળો દર્શાવ્યો હોય તો તેને શું કહીએ છીએ આપણે સ્પેસિફાઈંગ ટાઈમ. નિશ્ચિત કરેલો સમય આવું કહી શકીએ. ગુજરાતીમાં તેની સમજ મેળવીએ તો શું કહે છે, કોઈ કાર્ય ક્યારે થાય છે અથવા ચોક્કસ સમય જાણવું એટલે સ્પેસિફાઈંગ ટાઈમ. કોઈ પણ કાર્ય જે છે તે કયા સમયે બને છે તો તેને રજૂ કરવું હોય તો ત્યારે આ ફંક્શન વપરાય છે સ્પેસિફાઈંગ ટાઈમ. નિશ્ચિત સમય કહી શકીએ આપણે. બરાબર, ચાલો તો જોઈએ આ બાબતની એક સરસ મજાની ચર્ચા. અને સૌથી પહેલી વાત કરીએ તો ભાઈ આ સ્પેસિફાઈંગ ટાઈમની અંદર કયા કયા શબ્દો વપરાય અથવા તો કી વર્ડ્સ તરીકે જેને વાપરી શકાય તેવા શબ્દો કયા કયા છે. તો આપણે કી વર્ડ આપીએ છીએ તો એટ એટલે કે ફિક્સ સમય, એક્ઝેક્ટ ટાઈમ. નક્કી કરેલો સમય 5 વાગે, 6 વાગે, 8 વાગે, 10 વાગે, 2 મહિના પછી, 2 મહિના પહેલા, આ રીતે. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે, ધ ક્લાસ સ્ટાર્ટ્સ એટ 10:30 AM. ક્લાસ છે તે 10:30 વાગે ચાલુ થાય. ફિક્સ સમય કરી દીધો એટ. બરાબર, તો અહીંયા શું કીધું કે એટ જે છે તે એક્ઝેક્ટ ટાઈમ આપણને દર્શાવે છે. પછી ઓન, ઓન જે છે તે શું છે તો કે ડેઝ અથવા ડેટ્સ. ડે દર્શાવે છે અથવા તો શું દર્શાવે છે, તારીખ દર્શાવે છે, સમય અથવા ઓલા દિવસ અથવા તારીખ. જોજો અહીંયા વી હેવ અ હોલિડે ઓન સન્ડે. અમારે રજાનો દિવસ હોય છે ક્યારે તો કે સન્ડેના દિવસે. તો અહીંયા ઓન સન્ડે, અહીંયા સમય નિશ્ચિત કરે છે. પછી જુઓ જોઈએ અહીં શું આવે છે તો કે એનની વાત કરીએ તો જુઓ જોઈએ મંથ દર્શાવે છે, યર દર્શાવે છે, સિઝન દર્શાવે છે, પાર્ટ્સ ઓફ ધ ડે. કાં તો મહિનો હોય, વર્ષ હોય અથવા સિઝન, ઋતુ દર્શાવે છે અથવા દિવસનો ભાગ, સવાર બપોર ગમે તે હોઈ શકે છે. બરાબર, આ રીતે. તો જુઓ જોઈએ માય બર્થડે ઇઝ ઓન ઇન જુલાઈ. જુલાઈ મહિનામાં મારો જન્મદિવસ છે. આ રીતે. તો જ્યારે રજૂ કરવા હોય ફંક્શન ત્યારે આ બધા શબ્દો છે તે યાદ રાખો. પછી ફ્રોમ અને ટુ તો શું કીધું, બિગિનિંગ એન્ડ એન્ડિંગ ટાઈમ. શરૂઆતનો સમય અને અંતનો સમય, આ બે સમય જ્યારે દર્શાવે ત્યારે શું આવે, ફ્રોમ એન્ડ ટુ. બરાબર, જુઓ જો અહીંયા સ્કૂલ ઇઝ ફ્રોમ 10:30 AM ટુ 5:00 PM. સ્કૂલનો સમય કયો છે તો કે 10:30 થી લઈ અને 5 વાગ્યા સુધીનો છે. બરાબર, તો તમે જોઈ શકો છો કે કઈ રીતે આ રજૂ કરવામાં આવે છે. બરાબર, તો આ ફ્રોમ અને ટુ નો વાત છે. પછી બિટવીન એન્ડ, તો બિટવીન અને એન્ડ, ટાઈમ વિથિન ઓર રેન્જ. એક રેન્જની અંદર ફિક્સ કરેલું માપ છે તેની અંદરની વાત કરીએ તો તે સમયની અંદર જે છે તે. તો ફિક્સ સમયનો એક આખો શું હોય તો કે રેન્જ હોય છે તે.
જોજો અહીંયા, આઈ સ્ટડી બિટવીન 7 and 9 PM. અભ્યાસ કરું છું 7 અને 9 ની વચ્ચે. તો જોજે બિટવીન દ્વારા દર્શાવ્યું છે, આપણને શું દર્શાવ્યું છે તો કે સમયનો ગાળો દર્શાવ્યો છે. 7 થી 9 નિશ્ચિત કરેલો સમય, રેન્જ દર્શાવી છે, તેની સીમા રેખા કહી શકીએ. પછી કીધું છે બાય, તો બિફોર ઓર નોટ લેટર ધેન, તેના પહેલા, બિફોર એટલે પહેલા અને નોટ લેટર ધેન એટલે પણ એના પહેલા, એવો જ અર્થ થાય છે. તો અહીંયા જુઓ અહીં તે અર્થની ચર્ચા કરીએ આપણે. તો જુઓ, ફિનિશ યોર હોમવર્ક બાય 8 PM. તમારું ગૃહ કાર્ય જે છે તે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું છે. તો આ રીતે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો, કયા કયા શબ્દ જે છે તે વપરાય છે. ક્યાં છે તો કે એન, ઓન, ઇન, પછી ફ્રોમ, ટુ, બિટવીન અને બાય. સૌથી વધારે મહત્વના 3 શબ્દ, 3 શબ્દ સૌથી વિશેષ તમને વપરાતા જોવા મળશે. બરાબર, ચાલો ઓકે. હવે અહીંથી આગળ વધીએ અને જોઈએ તેના સિવાયની ચર્ચા કરીએ. તો તેમાં શું આવે છે તે જોઈએ જરા. જુઓ જે આપણી સમક્ષ છે, શું આપ્યું છે તો કે ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ પેટર્ન. કેવા કેવા પ્રકારના વાક્ય છે તે વપરાય છે, તો પૂછાય છે, આની કઈ પેટર્ન થી પૂછાય છે તે જોઈએ. તો તમે જોઈ શકો છો, પહેલું જ વાક્ય આપણે હમણાં જ લીધું તે જ પ્રકારનું, તો તે જ વાક્ય છે. The school starts at 10:30. સ્કૂલ જે છે તે 10:30 વાગે. તો અહીંયા આપણે દર્શાવ્યું છે એટ, દર્શાવ્યું છે એટ સમય દર્શાવ્યું છે. પછી વી હેવ વિઝિટેડ ઓન મંડે, તો શું તમે મંડે ની દિવસે મુલાકાત લીધી. પછી અહીંયા નિશ્ચિત સમય છે. પછી માય બર્થડે ઇઝ ઇન ડિસેમ્બર, મારો જન્મદિવસ જે છે તે ડિસેમ્બરમાં છે. ત્યાર પછી આઈ સ્ટડી બિટવીન, ક્યાં ક્યાં તો કે બિટવીન ની વાત કરે છે 7 and 9 PM. સાંજે 7 થી 9 ના સમય દરમિયાન, એટલે કે તેના વચ્ચેના ગાળામાં. બરાબર. પછી ઓર સ્કૂલ ઇઝ ઓપન ફ્રોમ, તો કીધું ઓપન ફ્રોમ મંડે ટુ સેટરડે. ફ્રોમ અને ટુ દ્વારા વાક્ય સમયનું શું દર્શાવ્યું છે, ગાળો દર્શાવ્યું છે. તો જોઈ શકો છો તમે. પછી સબમિટ યોર પ્રોજેક્ટ બાય ફ્રાઈડે, અહીંયા સુધીમાં એવો અર્થ થશે. તમારો પ્રોજેક્ટ છે તે શુક્રવાર સુધીમાં સબમિટ કરાવો. બરાબર, તો આ રીતે વપરાય છે. પછી આઈ વિઝિટેડ માય અંકલ લાસ્ટ વીક, જો અહીંયા લાસ્ટ વીક જે છે તે આ સમય દર્શાવે છે. તમે કહેશો સાહેબ એમાં સમય સૂચક શબ્દ, તો કે ના, સમય સૂચક શબ્દ નથી, પરંતુ છે આડકતરી રીતે. ડાયરેક્ટ તમને નથી કીધું કે એટ, ઓન કે બિટવીન કે રીતે, પણ લાસ્ટ વીક, તો વીક છે શું દર્શાવે છે તો કે સમય દર્શાવે છે. બરાબર, આ રીતે. પછી વી વિલ ગો ટુ રાજકોટ નેક્સ્ટ મંથ, જો અહીંયા પણ એ જ રીતે આવતા મહિને, તો સમય સ્પેસિફાય કર્યો છે. પછી આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, દર રવિવારે રમું છું ક્રિકેટ, તો અહીંયા પણ સ્પેસિફાય સમય કર્યો છે. તો મિત્રો તમે જોશો કે આ અલગ અલગ પેટર્ન જે છે, આટલી રીતે આ ફંક્શન જે છે તે પૂછાય છે. એટલે યાદ રાખશું આ પેટર્નને. બરાબર, અને કઈ રીતે તે વપરાય છે તેને પણ. નેક્સ્ટ ચર્ચા કરીએ. તો જુઓ જોઈ શું છે તો કે બીજા કેટલાક વાક્ય છે તેનો અભ્યાસ કરીએ આપણે. I get up at 6 o'clock, હું 6 વાગે ઉઠું છું. તો અહીંયા જુઓ, at 6 o'clock કીધું છે. પછી સ્કૂલ સ્ટાર્ટ્સ at 10:30, 10:30 સ્કૂલ ચાલુ થાય છે. પછી માય બર્થડે ઇઝ ઇન ડિસેમ્બર, આગળ સેમ વાક્ય રિપીટ થયું છે. પછી વી હેવ અ હોલિડે ઓન સન્ડે, તો અહીંયા ફરી વખત ઓન આવ્યું છે. પછી આઈ સ્ટડી ઇન ઇવનિંગ, હું સાંજના સમયે અભ્યાસ કરું છું. માય ફાધર કમ્સ હોમ એટ 7 PM, મારા પિતાજી સાંજે 7:30 વાગ્યે ઘરે આવે છે. તો આ રીતે આઈ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ, દરરોજ સાંજે રમું છું એવું કહે છે. ધ મીટિંગ સ્ટાર્ટ્સ એટ નૂન, મીટિંગ છે તે ક્યારે ચાલુ થશે તો કે નૂનના સમયે, બપોરના સમયે ચાલુ થશે. તો અહીંયા તમે જુઓ છો કે કઈ રીતે આ દરેક વાક્યની અંદર આ સમય સૂચક શબ્દ જે છે તે આપણને સ્પેસિફાય કરે છે કે કઈ રીતે આ વાક્ય વપરાય છે ત્યાં. બરાબર, ચાલો હવે અહીંયા ફરી વખત બીજું શું છે કે યુઝફુલ ક્વેશ્ચન પેટર્ન્સ. તમને ખબર છે કે અલગ અલગ 3 રીતે પૂછાય છે. આ તે પૈકીનો એક પ્રશ્ન એટલે શું, પ્રશ્નાર્થ સ્વરૂપે. તો પ્રશ્નાર્થ સ્વરૂપે કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય તેની ચર્ચા. બરાબર,
વોટ ટાઈમ ઇઝ ઇટ, શું સમય થયો છે. પછી વોટ ઇઝ નહીં, વોટ ટાઈમ ડઝ ધ સ્કૂલ સ્ટાર્ટ, શાળા છે તે ક્યારે શરૂ થાય છે, તો એ સમયનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પછી શું કહે છે, વેન ડઝ ધ ટ્રેન લીવ, આ ટ્રેન જે છે તે ક્યારે જાય છે એટલે કે સ્થળ છોડે છે. પછી વેન ઇઝ યોર બર્થડે, તમારો જન્મદિવસ ક્યારે છે. પછી હાઉ લોંગ ડઝ ધ મીટિંગ લાસ્ટ, મીટિંગ છે ક્યાં સુધી લંબાશે તો ચાલશે. ફ્રોમ વોટ ટાઈમ ટુ વોટ ટાઈમ ઇઝ ધ ક્લાસ, કયા સમયથી કયા સમય સુધી ક્લાસ છે. બરાબર. તો તમે જુઓ છો મિત્રો કે આ અલગ અલગ પ્રકારના પ્રશ્ન જે છે તે તમને આ ફંક્શનની અંદર પૂછાઈ શકે છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને તેની વાત કરીએ તો શું છે, તો કે આપણા માટે સૌથી મહત્વની કહી શકાય તેવી પરીક્ષાની ટિપ્સ. આની અંદર શું છે, જો GSEB ની શું છે, તો કે પરીક્ષા આવે ત્યારે તો યુઝ એટ ફોર એક્ઝેક્ટ ટાઈમ, ફિક્સ સમય નક્કી કરેલો ત્યારે એટ વાપરવાનો છે. પછી યુઝ ઓન ફોર ડેઝ એન્ડ ડેટ, તો ડે દિવસ અને તારીખ આ બંને માટે શું વાપરવાનું છે, તો કે ઓન વાપરવાનું છે. પછી ઇન ક્યારે વાપરવાનું છે, તો કે મંથ હોય ત્યારે, યર હોય ત્યારે અને પાર્ટ્સ ઓફ ધ ડે, સમયનો કોઈ ભાગની ચર્ચા કરવી ત્યારે. પછી રિમેમ્બર એક્સપ્રેશન્સ લાઈક, કેવા પ્રકારના એક્સપ્રેશન છે તેને યાદ રાખવાના. ક્વાર્ટર પાસ્ટ, હાફ પાસ્ટ અને ક્વાર્ટર ટુ, આ એક્સપ્રેશન છે યાદ રાખવું, આ સમય દર્શાવવા માટે વપરાય છે. પછી આન્સર ક્વેશ્ચન ઇન કમ્પ્લીટ સેન્ટેન્સીસ, અને પ્રશ્નનો જવાબ જ્યારે આપવાની વાત આવે તો પૂર્ણ વાક્યમાં ફરજિયાત આપવા, નહીં કે અધૂરા વાક્યમાં. ચાલો તો આ છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું ફંક્શન, અને આ જ પ્રકારના ફંક્શન છે તમે આગળ માણીએ છીએ, આજે પણ માણી રહ્યા છો, અને હજુ જ્યાં સુધી આપણે લગભગ 35 થી 40 ફંક્શન સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી બધા ફંક્શનને માણવા છે. તો ચેનલની સાથે જોડાઈ જાઓ અને સરસ મજાની રીતે આપણી ચેનલની અંદર આવતા દરેકે દરેક ટોપિકને માણો, જાણો અને પરીક્ષાની અંદર તમારે તરફ બધા જ ગુણને તાણો. બરાબર. ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ યુ ગુડ ડે. ઓકે. અને ફરી વખત આપ સૌને એક વિનંતી છે કે જો તમે ચેનલની સાથે નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે.